નમસ્કાર મિત્રો, પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે। આજે આપણે જોઈશું શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક વિશેની ભરતી વિશે। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક માટે શાળા કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાના કરાર બાબતે ઓનલાઈન અરજી આમંત્રણ કરવા અંગે। જગ્યા નામ છે જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક શાળા છે। માસિક ફિક્સ મહેનતાણું છે 21,000 અને વય મર્યાદા છે 40। શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય અનુદાનિત પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક યોજના પ્રાથમિક શાળા માટે કક્ષાએ 11 માસ માટે કરાર આધારિત જ્ઞાન સહાયક પ્રાથમિકની જગ્યાઓ ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટેની યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે। ઉપરોક્ત જગ્યાઓ માટે ઉમેદવારની વય મર્યાદા ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સુધીની રહે છે। ઉમેદવારે ઓનલાઈન અરજી કરવા માટે PREGY જ્ઞાન સહાયક SSAgujarat.org વેબસાઇટ ઉપર જઈ કરવાની રહેશે। ઉમેદવારે અરજી કરતા પહેલા વેબસાઇટ પર મૂકેલા ઉપરોક્ત જગ્યાઓ માટે આવશ્યક લાયકાત, વયમર્યાદા, નિમણૂકના પ્રકારો અને મહેનતાણા અંગેની સૂચનાઓ માર્ગદર્શિકા પહેલાં વાંચી લેવી। આ અરજીઓ માટે કક્ષાએ જિલ્લા કક્ષાએ રૂબરૂ ટપાલ કે કુરિયર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં। તદુપરાંત આવી મોકલેલી અરજીઓ માન્ય ગણાશે નહીં। ઉમેદવારે પ્રમાણપત્રોની ખરાઈ માટે જ્યારે પણ રૂબરૂ બોલાવવામાં આવે ત્યારે ઓનલાઈન કરેલા અરજીની પ્રિન્ટ સાથે જરૂરી પ્રમાણપત્રોની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તેમજ ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવાનું રહેશે। ઓનલાઈન અરજી કરવાની તારીખ 5/12/2024 ગુરુવાર 14 કલાકથી શરૂ એટલે કે 2 વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાની રહેશે અને છેલ્લી તારીખ છે 12/12/2024 ગુરુવાર રાતના 12 વાગ્યા સુધી। જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર।